નમસ્કાર દોસ્તો, પ્રજા પૂછે છે કાર્યક્રમમાં હું પંકજ સાધુ તમારું સ્વાગત કરું છું. મિત્રો, પ્રજા પૂછે છે. પ્રજા ક્યારે પૂછે છે? પ્રજા તંગ આવી જાય પછી પૂછે છે. એની સમસ્યાઓથી, એના પ્રોબ્લેમ્સથી, એની નિરાશા મત આપ્યા પછી, મનગમતી સરકારને પૂર્ણ બહુમતીથી ચૂંટી કાઢ્યા પછી, જ્યારે એની ચૂંટાયેલો પ્રતિનિધિ, એનો કાઉન્સિલર, એનો ધારાસભ્ય, એનો સાંસદ એના કામો બાબતે કોઈ પ્રક્રિયા હાથ નથી ધરતો અને એક નિરાશા એના મનમાં ઊભી થાય છે કે અમારા કામોનું શું, ત્યારે એ પૂછે છે. કેટલાક વિકાસ કામો થયા હોય છે, એ વિકાસ કામો મંથર ગતિએ ચાલતા હોય છે, ત્યારે પ્રજા પૂછે છે. કેટલાક વિકાસ કામો એવા હોય છે થયા પછી પડી ભાંગે છે, વિજિલન્સના ચેકિંગમાં ખરાબ નીકળે છે, ત્યારે પ્રજા પૂછે છે. અને એવા તો અનેક પડતર પ્રશ્નો, આરોગ્યને લગતા એવી અનેક બાબતોએ પ્રજા ચોક્કસ એના પ્રતિનિધિને પૂછે છે. અને પ્રતિનિધિની જવાબદારી છે, કાઉન્સિલર હોય તો કોર્પોરેશન લેવલની સમસ્યાઓ, રોડ, રસ્તા, ગટર પાણી, અને ધારાસભ્ય હોય તો એના જે તે વિધાનસભા મત વિસ્તાર છે એની સમસ્યાઓમાં બજેટ ફાળવવું, કાઉન્સિલરને મદદ કરવી. સાંસદ હોય તો દિલ્હી સુધી એના પ્રશ્નોનો પડઘો પાડવો અને સમસ્યાઓને દૂર કરવી. આના માટે એ બંધાયેલા છે અને પ્રજાને પૂછવાનો હક છે. પ્રજા પૂછે છે. શું નામ આપનું? મારું નામ ધર્મેન્દ્ર પટેલ છે. ધર્મેન્દ્રભાઈ, પ્રજા પૂછે છે પ્રોગ્રામમાં તમારું સ્વાગત છે. તો પહેલાં તો આપનો વિસ્તાર કયો? અમારો વિસ્તાર છે આપણો સેટેલાઇટ વેજલપુર આવે છે આપણો. બરોબર. તો પ્રજા પૂછે છે પ્રોગ્રામમાં તમારું સ્વાગત છે. પ્રજા પૂછે છે પ્રોગ્રામમાં એક મ્યુનિસિપલ ટેક્સ પેયર તરીકે, મતદાર તરીકે આ વિસ્તારની કઈ સમસ્યા દર્શાવવા માંગો છો એક પ્રજાજન તરીકે? સમસ્યામાં તો એવું છે કે આપના માનનીય આપણા ધારાસભ્ય અમિતભાઈ ઠાકર છે અને એમના આવ્યા પછી ઘણા સરસ કામો થયેલા છે, જેમ કે આરસીસી રોડ છે, પછી આ બધા ઘણા બધા સરસ કામો થાય છે. પરંતુ અહીંયા અમારા આ વિસ્તારમાં એટલે પ્રેરણાતીત જૈન દેરાસરની પાસે પાણી જે વરસાદનું ફૂલ પડે છે, જ્યારે વરસાદ બહુ જ આવે છે, જોકે અમે પણ સમજીએ છીએ કે વરસાદ અતિશય પડે તો ઘણી વખતે પાણી ભરાઈ જતા હોય છે, પરંતુ નાની સમસ્યામાં એ છે કે પાણીનું ભરાય છે પરંતુ એનો આઉટલેટ એટલે ઝડપથી નિકાલ નથી થતો. કેટલા વર્ષો જૂની આ સમસ્યા, પડતર પ્રશ્ન કેટલા વર્ષો જૂનું કહી શકાય? એકચ્યુઅલી આ સમસ્યા તો ઘણા ટાઈમથી છે, પરંતુ આ નવીસરથી કંઈક લાઈનો કર્યા પછી પણ આ સમસ્યા હજી થોડી લગભગ 25% જેવું બાકી રહે છે. કારણ એનું એ છે કે ગટરો પ્રોપર સાફ થતી નથી. એના હિસાબે જ આપણે આ પ્રોબ્લેમ છે. ગટરો જો ચોમાસા પહેલાં એકદમ સાફ થઈ જાય તો ખરેખર આ સમસ્યાનો આપણો ઉકેલ લાવી શકાય છે. ના 10માંથી 10 જ માર્ક અમે આપી શકીએ, પૂરેપૂરા માર્ક આપી શકાય છે. પડતર પ્રશ્નો માટે શું? પડતર પ્રશ્નો માટે એક અમારા ત્યાંથી આગળ જેમાં લાઇબ્રેરી એક કોમ્યુનિકેટ કરવાના છે, પણ એ હજી સુધી લાઇબ્રેરી થઈ શકી નથી અને એ આ વર્ષે કદાચ લાઇબ્રેરી શક્યતા છે એમ કહેતા હતા. પણ ખરેખર એપ્રિશિએટ છે કે એમનું કામ, એમનું વર્ક અમને ખૂબ જ ગમે છે અને સરસ છે. શું નામ બેન આપનું? મારું નામ બેલા સુતરિયા છે. બેલાબેન, પ્રજા પૂછે છે પ્રોગ્રામમાં તમારું સ્વાગત છે. તો પ્રજા પૂછે છે પ્રોગ્રામમાં પહેલાં તો આ વિસ્તારનો કયો વિસ્તાર કયો છે? પ્રેરણાથી જૈન દેરાસરવાળો રોડ છે જે સ્ટાર બજાર જાય છે. તો એક મતદાર તરીકે, એક મ્યુનિસિપલ ટેક્સ પેયર તરીકે તમે આ વિસ્તારનો વિકાસ કેવો કહી શકાય? વિકાસ તરીકે સારો કર્યો છે, પણ સામે છે ને જે પ્રોપર વિકાસ થવો જોઈએ ને, કે જે બીજી બધી સામે બીજી સમસ્યા ઊભી થાય છે. ધારો કે પાણીની છે, ગટરની છે, કોમ્યુનિટી હોલ બનાવ્યો છે, એ સારું છે, પણ એની જોડે ઘોંઘાટ ને એ બી બધું થાય છે. જ્યારે મેરેજને એવી સિઝનમાં હોય છે, પાર્કિંગના પ્રોબ્લેમ થાય છે. જગ્યા તો સેમની સેમ છે,
પણ એમાં આટલું બધું વસ્તી વધારો અને આટલા બિલ્ડિંગ ને થઈ ગયા છે તો પાર્કિંગની વ્યવસ્થા બી ઓછી થાય છે એટલા માટે. પાર્કિંગને કારણે રાહદારીઓને, નગરજનોને કે તમારા જેવા દુકાનદારોને કેટલી તકલીફ પડે છે, કેટલો રોડ વાપરવા મળે છે, કેટલી તકલીફ, કેટલું કંજેસ્ટેડ થઈ જાય છે? ટ્રાફિક તો જામ પિકઅપ અવરમાં વધારે થઈ જાય છે. બરોબર. ગાર્ડન તો છે, બનાયા છે, પણ નાના છે, નાના છે. શું એની યોગ્ય જાળવણી થાય છે ખરી? થાય છે તે તમારા કરે છે વિસ્તારમાં મેન્ટેન. ફૂટપાથ કેટલા વિસ્તારમાં ફૂટપાથ છે કે ગુમ થઈ ગઈ છે? ફાળવવામાં આવી છે તો ક્યાંય દેખાય છે ખરી ફૂટપાથ કે સરળતાથી ઇઝી નગરજન ચાલી શકે? હવે એ તો એની આગળ પાર્કિંગ હોય છે ઘણીવાર બરોબર, એટલે ગાડીનું, એટલે એ ઉપયોગ ના કરી શકે. પરિણામે ઘણીવાર. નગરજનને કેટલો ચાલવા માટે રોડ બચતો હોય છે. ઓછો બચે. તો તમારા વિસ્તારના મંત્રી સંત્રીની કામગીરીને મુલાવતા એમને 10માંથી કેટલા માર્ક્સ અપાય? પાસ કરશો, ફેલ કરશો? ના, ફેલ તો નહીં, પણ જે સુધારો કરવા જેવો છે, જે ભૂલ થઈ હોય સુધારો કરવા જેવો છે એ કરે તો વધારે સારું રહે, તો પૈસાનો સદુપયોગ થાય અને બધાની સગવડતા સચવાઈ રહે. એમને કામગીરી જોતા પાસ કે ફેલ? ના, પાસ ને ફેલ ના, કેટલા માર્ક્સ આપશો? એટલે ફેલ થયા હશે તો એ પાસ થઈ શકશે જો કામગીરી સુધારશે તો. પણ હાલના વર્ષોની કામગીરી જોતા 10માંથી માર્ક્સ કેટલા અપાય એક ટેક્સ પેયર તરીકે, તમે એક મતદાર તરીકે? 6 અપાય. શું નામ આપણું? જીવરાજ સુતાર. જીવરાજભાઈ, આપણે ઊભા છે, કયો વિસ્તાર છે? આપણો સેટેલાઇટ વિસ્તાર છે. પેયર તરીકે, એક મતદાર તરીકે તમારું શું છે, કઈ સમસ્યાઓ તમારા અમારા પ્રજા પૂછે પ્રોગ્રામમાં દર્શાવવા માંગો છો? આ સેટેલાઇટ વિસ્તાર આપણે અમદાવાદનો સેટેલાઇટ એટલે એકદમ એક નંબર ગ્રેડ કરે પોશ એરિયો કહેવાય છે, પણ એને સિવાય બી ત્યાં બધી વ્યવસ્થા કર્યા પછી બી ત્યાં જે મેન પ્રોબ્લેમ થાય છે એ ચોમાસું આવે એનાથી 6 મહિના પહેલાં અમારે જાગવું પડે છે. કેમ કે આ અહીંયા જે ગટર પ્રોપર જે બનેલા છે એ જે જ્યારે આરસીસી રોડ કર્યો એના પહેલાં જે ગટર ત્યાં તૈયાર કર્યા હતા એ બરાબર તૈયાર થયા નથી, પાણી જતું નથી. અમારી દુકાનની અહીંયા આ બાજુ કેમેરામેનને રિક્વેસ્ટ કરીએ કે આ બતાવો તમે, આ અહીંયા પાળીઓ કરી છે અમે, કેમ કે દર વર્ષે અમારે દુકાનની અંદર પાણી આવી જાય છે, અહીંયા 4 ફૂટ સુધી પાણી ભરાઈ જાય છે. એ મોટામાં મોટી પ્રોબ્લેમ છે. વરસાદી પાણીના નિકાલની અવ્યવસ્થા કેટલા વર્ષોથી તમે વેઠી રહ્યા છો? આ તો મેં 2011થી દુકાન લીધી ત્યારથી આ પ્રોબ્લેમ ચાલુ છે અને આજે સુધી કંઈ એનો નિકાલ થયો નથી. અમે અમારી જોડે વિડીયો છે, ખર્ચ વધી જતો હોય દર વર્ષે. અમારે પોતાને ગાડીઓ બોલાવવી પડે છે અહીંયા આ પાણીનો નિકાલ કરવા માટે. અમે અને રાતમાં 12 ને 1 વાગે જ્યારે ઘોઘમારો વરસાદ પડતો હોય ત્યારે અમે રાતમાં અહીંયા આવવું પડે છે અને અમારે અહીંયા પોતાની વ્યવસ્થા કરવી પડે છે. એવી પરિસ્થિતિ આ બધાને સ્વ ખર્ચે જ કરવી પડે ને. કોર્પોરેશન તો કંઈ કરતા ચાલતું હોય. આ તો 8-10 વર્ષ થઈ ગયા, વધારે થઈ ગયા. 2011થી ચાલુ છે, 14-15 વર્ષ થઈ ગયા મને. અને બાકીના પડતર પ્રશ્ને શું રજૂઆત કરશો મારા પ્રોગ્રામ દ્વારા? 6 નંબર આપીએ છીએ અમે, 10માંથી 6 નંબર, કેમ કે એટલું તો કામ કર્યું છે, પણ જે મુખ્ય મુદ્દા અમારા જે છે એ સોર્ટ આઉટ જે થયા નથી. તો ફરી એકવાર એમને રિક્વેસ્ટ હતો. અમે અમિતભાઈ, અમારા જે એમએલએ છે એમને અમિતભાઈને અમે રિક્વેસ્ટ કરી હતા હાથ જોડીને કે મહેરબાની કરીને આ સગુન કાસા ટોવરના મેન આ એટલા પ્રેરણાથી લગાડીને અહીંયા સગુન કાસા સુધી પાણી બહુ ભરાય છે, એનું કંઈક વ્યવસ્થા કરાવો તો અમારી સમસ્યાઓ દૂર થાય. શું નામ આપણું? નયન જોશી. નયનભાઈ, પ્રજા પૂછે છે પ્રોગ્રામમાં તમારું સ્વાગત છે. પ્રજા પૂછે છે પ્રોગ્રામમાં પહેલાં તો આપણો વિસ્તાર કયો? મારો વિસ્તાર છે સેટેલાઇટ જોધપુર વિસ્તારમાં છીએ અમે લોકો, જે એનો પોશ વિસ્તાર કહેવાય છે, બરાબર છે. પણ અમે પોશ વિસ્તારમાં ટેક્સ હાઈએસ્ટ ભરીને બી તમે જોશો તો કચરો, પછી તમે સાફ સફાઈ, એને લઈને અમે લોકો અત્યારે ઘણી ત્રુટિ છે અને જેના માટે ધ્યાનમાં અમારું આપવું છે. આખરે કેટલા વર્ષોથી તમારા, તમે કહો છો પોશ વિસ્તાર છે, વિકાસ નોંધાઈ રહ્યો છે, તો કયા પડતર પ્રશ્નો છે જે આજ દિન સુધી તમારા પૂરા નથી થયા? વેપારી હોય કે નગરજન, કઈ ફરિયાદો તમે જે કરી રહ્યા છો વેપારી તરીકે? આપણે શું? ઓકે, વેપારી તરીકે હું 2005થી અહીંયા છું. મારી જ્યારે રોડ રસ્તા કાચા હતા એકદમ, પણ મારો એક જ સમસ્યાનું હતું. અત્યારે તમે જોશો અમારી ડાબી બાજુ ત્યાં આગળ મ્યુનિસિપલ કોર્પોરેશને હોલ બનાવ્યો છે. માનશો સાહેબ કે ડીજેના જે ધ્વનિ પ્રદૂષણ થાય છે, ઉપરના મારા ગ્લાસવાળા ઓફિસ આખું ધ્રુજે છે, વાઇબ્રેટ થાય છે. અવારનવાર કીધું છે અને બધા ફટાકડા ફૂટે ના, એ કચરો પાછો પડે, એ કચરો ઉડીને આવે તો પાછી અમારી જ દુકાનોમાં. એટલે દુકાનોમાં સવારે સાફ સફાઈવાળાને કહીએ તો કે આ તમારો છે ને અમારો છે. હવે આ બધી વસ્તુ અમે વેપાર કરીએ કે આ બધું કરીએ? મંત્રી સંત્રીઓની કામગીરીને મુલાવતા એમને 10માંથી કેટલા માર્ક્સ અપાય? પાસ કરશો, ફેલ કરશો? સાહેબ, એમને પાસ કરવા જ જોઈએ, કારણ કે એમને ઘણું સારું કામ કર્યું છે. કામને લઈને અમે નહીં પહેલાં કહી શકીએ, પણ એમને પછી એ બહાર રોડ સુધી જ કામ સીમિત રહે એવું મારું નથી કહેવું. એમને અંદર બી ધ્યાન આપવું જોઈએ, જે નાના મોટા વેપારીઓને તકલીફ હોય, એટલું કહીશ. શું નામ આપણું? ચિરાગ નામ છે મારું. ચિરાગભાઈ, આપણે ઉભા છે, કયો વિસ્તાર છે? આ વિસ્તાર છે જોધપુર સેટેલાઇટ. અચ્છા, તો પ્રજા પૂછે છે પ્રોગ્રામમાં એક વેપારી તરીકે આ વિસ્તારની કઈ સમસ્યાઓ દર્શાવવા માંગો છો? હવે જે સરકાર એમ કહેતી હોય છે કે પોશ વિસ્તાર, સેટેલાઇટ વિસ્તાર, તો જે પ્રમાણે સરકાર એ કહે છે કે દરેક 100 મીટરે કે શૌચાલય
કે પછી કચરા પેટી, આ એક પણ વસ્તુ આટલા આખા વિસ્તારમાં ક્યાંય છે જ નહીં. ના શૌચાલય છે કે ના કચરાપેટી છે. જેમ કે કદાચ ઓફિસથી કોઈ કચરો હોય તો અમારે નાખવો ક્યાં, અને જો કદાચ બહાર મૂકીએ તો એ લોકો દંડ ફટકારે છે. તો પછી કચરાપેટી દરેક જગ્યાએ 100 મીટરે તમે કહો છો તો 100 મીટરે કચરાપેટી છે ક્યાં? અને શૌચાલય મેન એ જ વસ્તુ કે શૌચાલય આખા તો તમે ટોટલી આખો વિસ્તાર લઈ લો તો ક્યાંય શૌચાલય ક્યાંય છે જ નથી. બસ ખાલી જાહેરાત કરે છે કે 100 મીટરના અંતરે કે અમે આ કરીશું અમે કરીશું, પણ છે નહીં કશું. કેમ કે તમે જોવા જશો, તમે આખા રોડ ઉપર તમે સુંદરવનથી લઈને તમે રાહુલ ટાવર સુધી જોશો તો ક્યાંય કચરાપેટી માટે કંઈ છે જ નહીં, કંઈ બોક્સ કે કંઈ તમે કચરો નાખી શકો. પરિણામે એક વેપારી તરીકે તમારે ત્યાં આવતા જે કસ્ટમરો હોય કે નગરજનો હોય તો એ લોકોને કેટલી તકલીફ પડતી હોય છે? તકલીફ તો ઘણી બધી પડતી હોય છે, કેમ કે આવા વિસ્તારની અંદર કોઈ શૌચાલય છે નહીં. કોઈ વ્યક્તિ જાય કઈ જગ્યાએ, કાં તો પછી એને કોઈ ઓફિસ કાં તો કોઈ દુકાનમાં જઈને એમને મદદ માંગવી પડે, રિક્વેસ્ટ કરવી પડે કે મને થોડીક તકલીફ જેવી છે તો મને યુઝ કરવા દો. આટલો મોટો તમે એક બાજુ એમ કહે છે વિસ્તાર આટલો મોટો વિકસી ગયો છે, નો ડાઉટ કામ થયા છે, ના નથી, પણ આ બધા પ્રશ્નોના કામ બી એ લોકોને ધ્યાન રાખવા જોઈએ. હું જીતુભાઈ આ એરિયામાં રહું છું. આ એરિયામાં મારો ખ્યાલ છે કે અહીંયા નજીકમાં જ એક લાઇબ્રેરી માટે જગ્યા. પ્રોગ્રામમાં તમારું સ્વાગત છે. આ વિસ્તારના એક જાગૃત નાગરિક તરીકે આ વિસ્તારની કઈ સમસ્યા મારા પ્રોગ્રામમાં દર્શાવવા માંગો છો? હું જાણું છું કે મને ખ્યાલ છે ત્યાં સુધી અહીંયા આ વિસ્તારમાં એક લાઇબ્રેરી માટે જગ્યા, આ સેટેલાઇટ વિસ્તારમાં સુંદરવન એપીટોપની બાજુમાં જગ્યા હતી જ્યાં લાઇબ્રેરી માટે નકશામાં પાસ થયેલી છે, અને હાલ ત્યાં બધા વૃક્ષો રોપ્યા હતા. તો શું લાઇબ્રેરી થશે કે નહીં થાય તે જાણવું હતું ખાલી. કેટલા વર્ષ પહેલા જાહેરાત કરવામાં આવી હતી લાઇબ્રેરી માટેની જગ્યા ફાળવવામાં આવી હતી? જગ્યા જે ટીપી ફાઇનલ થઈ એમાં બતાવવામાં આવેલી છે કે જગ્યા લાઇબ્રેરી માટે. કેટલા વર્ષ જૂનું કહી શકાય? ટીપી ફાઇનલ થઈ ત્યારથી તે ફાઇનલ ટીપી જ્યારથી થઈ મંત્રી બદલાઈ ગયા, શું કોઈને ધ્યાન દોર્યું ખરું સ્થાનિકો દ્વારા? એ મને કંઈ ખ્યાલ નથી, પણ મને ખ્યાલ છે જ્યાં સુધી આ જગ્યાએ લાઇબ્રેરી હોવી તો જોઈએ જ, તો એ થઈ નથી. તો એનું કારણ શું કે જગ્યામાં અત્યારે વૃક્ષોનું રોપણ કર્યું છે, તો શું એ વૃક્ષો રહેશે કે પછી દૂર કરવામાં આવશે તે ખાસ જાણવું હતું, બીજું કશું છે નહીં. તો આ વિસ્તારના એક જાગૃત નાગરિક તરીકે, એક ડૉક્ટર તરીકે તમને આ વિસ્તારનો વિકાસ કેવો કહી શકાય? વિકાસમાં આ લાઇબ્રેરી આવે તો એનો વિકાસ ઓર વધી શકે એમ છે. તમને ક્યાં લાગે છે ત્રુટી? વરસાદી પાણીના નિકાલની અવ્યવસ્થા, બીજા ઘણા કોઈ જગ્યાએ હજુ ગટરની વ્યવસ્થા કરવામાં આવેલી છે. હવે આ ચોમાસામાં ખ્યાલ આવશે કે કેટલું એ ફાયદો કરે છે, નથી કરતું. અને ભૂતકાળના મંત્રી સંત્રોની કામગીરીને અત્યારના કામગીરીને મૂલવતા કેટલા કામ થયા છે એવું કહી શકાય વિકાસના? કામ તો ચાલુ છે, એ લોકોને પ્રયત્ન બધા ચાલુ છે, પણ પાણી તો ભરાય છે, એ અમુક જગ્યાએ ભરાતા છે. અમારે આ બાજુ આખા રોડ પર ભરાય છે, પણ એ નિકાલ હવે પહેલાં કરતાં થઈ શકે છે, પણ હજુ જોઈએ એટલો નથી. સારું છે તો ભાઈ. તમારા વિસ્તારના રોડ રસ્તાની હાલત કેવી છે? શું ફૂટપાથ છે તો લોકોને વાપરવા મળે એટલી ફૂટપાથ બચે છે ખરી? ફૂટપાથ છે પણ ચાલવા માટે કંઈ એવું કંઈ જગ્યા સાંકળી પડે. બાજુમાં જ અમારે હોલ આવી ગયો એટલે પાર્કિંગના ધંધા બીજા ચાલુ થઈ જાય. એની કેપેસિટી છે એના કરતાં ઓછું એનું પાર્કિંગ છે. પૂર્વ વિસ્તારના રહીશોને, નાગરિકોને એવું લાગે કે ભાઈ પશ્ચિમ વિસ્તારનો વિકાસ છે, પૂર્વ વિસ્તારને ઓરમાયું વર્તન છે, એ બાબતે તમારું શું માનવું છે? શું સાચા અર્થમાં પશ્ચિમ વિસ્તારનો વિકાસ છે ખરો? પૂરતું ધ્યાન અપાય છે? સંપૂર્ણ પ્રયત્ન એ લોકોનો ચાલુ છે, પણ આ બધું થવું જોઈએ. દેટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ. કેટલી રાહ જોવી પડશે પશ્ચિમ વિસ્તારના રહીશોએ? પણ જે એ લોકો જે રીતે કરતા પણ કરવું જોઈએ, જે કંઈ બાકી છે એની પાછળ પડવું જોઈએ. બજેટો છે શું એના સ્થાનિકો સુધી પહોંચે છે ખરા? એ પછી રોડ રસ્તાની વાત કરી તમે, એમના બજેટ, લાઇબ્રેરી, સિનિયર સિટીઝન પાર્ક, ગાર્ડન, શહેરી બસ છે, બીજી બધી તો ફેસિલિટી ચાલે જ છે, કારણ કે શહેરી બસ ને એ બધામાં તો ઇન્વોલ્વ નથી થતો. ખ્યાલ કેટલી વધારી ઘટાડી ને એના વિશે મને ખ્યાલ નથી, કારણ કે એમાં ટ્રાવેલ ન કરતો હોઉં, પણ છતાં જે કંઈ ચાલે છે રોડ બી આમ તો સારા છે, એ લોકોનું બીજું બધું કામ સારું છે, પણ જે લાઇબ્રેરી જેવી વસ્તુઓ જે છે અગત્યની પૂરી કરે તો પબ્લિકને એના માટે સારું જ્ઞાન મળી શકે અને વધુ સારું રહે. શું નામ બેન આપણું? હા, દીનાબેન, આપણે ઊભા છે કયો વિસ્તાર છે? એ સેટેલાઇટની પ્રેરણાથી દેરાસરની સામે અશોકનગર. અચ્છા, તો પ્રજા પૂછે છે પ્રોગ્રામમાં એક સિનિયર સિટીઝન તરીકે આપનું સ્વાગત છે. તો સિનિયર સિટીઝન તરીકે પ્રજા પૂછે પ્રોગ્રામમાં તમારા વિસ્તારની કઈ સમસ્યા દર્શાવવા માંગો છો? દર ચોમાસામાં સમસ્યા થાય છે. સહેજ વરસાદ પડે એટલે અહીંયા દરિયા જેવું થઈ જાય છે. આ સમસ્યા આશરે કેટલા વર્ષો જૂની કહી શકાય? અમે આયા ત્યારથી આવું જ છે. આશરે
હું તો અમને અહીંયા 25 વર્ષ થયા. તો 25 વર્ષમાં કેટલા મંત્રી સંત્રીઓ બદલાઈ ગયા હા, છે પણ એ સોલ્વ નથી થયો, પ્રશ્ન સોલ્વ નથી અને થયો. આ દર વર્ષે કેટલી વાર મૌખિક લેખિક તમારે આપવું પડે છે લોકોને એ વારંવાર તો અમે તો ફરિયાદ કરવી પડે છે. સોસાયટીવાળાએ કર્યું હોય તો ખબર નહીં, અમે તો નથી આપ્યો, કારણ કે બધા જાણે છે. પરિણામે તમારા જેવા લોકોને કે વાહન ચાલકોને સિનિયર સિટીઝનને આવવા જવામાં કેટલી તકલીફ પડતી હોય છે કોઈ જતું જ નથી બહાર, બધા. હા, તો અને કેટલા સમય અંતરે પાણી ઓસરતા હોય છે. વરસાદ બંધ પડી ગયા પછી 2 કલાક જતું રહે. હા, તો પૂર્વ વિસ્તારના નાગરિકોને તો એવું લાગે છે કે હા પશ્ચિમ વિસ્તારમાં આટલો વિકાસ ના, ના, વિકાસ, દરિયો જ છે, તો અહીંયા સીધો. પણ વિકાસનો અભાવ છે એવું કહી શકાય. હા, દરિયો જ ભરાય છે. અને બીજી કઈ સમસ્યાઓ દર્શાવવામાં ગઈ? રોડ રસ્તાની હાલત કેવી છે? ફૂટપાથ, ના, ના, એ ફૂટપાથ ને બધું સારું છે, બધું જ સારું છે. ટ્રાફિકની સમસ્યા કેવી છે? ટ્રાફિક તો હોય જ ને, ચારે બાજુથી વાહન આવતા હોય તો. પરિણામે તમારા જો સિનિયર સિટીઝન ચાલવા માટે ફૂટપાથ બચી છે ખરી? ના, બચ્ચી છે ફૂટપાથમાં ફૂટપાથ ચાલી છે. શકો છો હા, સરળતાથી? હા, હા. અને સામે કોમ્યુનિટી હોલ છે એને હા. કારણે ઘોંઘાટ કેવો હોય છે? લગ્ન સીઝન તો ચાલતી તો હોય. સિઝન હોય તો બધા બેન્ડ વાજે તો વગાડે જ ને. તો સ્થાનિકોને અહીંયા દુકાનદારો દ્વારા વારંવાર ફરિયાદ કરવામાં આવે છે. તો તમે હા. સિનિયર સિટીઝન તમારું શું માનવું ના, છે? ના, એ તો એમના પ્રસંગ હોય તો ઉજવે જ ને. શું તમને કોઈ ડિસ્ટર્બન્સ નથી? સહન કરી લેવાનું એટલો સમય, બીજું શું. તો ફરિયાદ બસ, નથી કરતા ના, તમે? ના, ના. તો તમારા વિસ્તારના મંત્રી સંત્રીને આ બધી કામગીરીને મુલવતા 10માંથી કેટલા માર્ક્સ અપાય? પાસ કરશો કે ફેલ કરશો? પાસ જ કરવાનો હોય, આમ તો કામ કરતા જ હોય છે, પાસ જ કરવાનો કેમ હોય. પછી કામ ન કરે એટલે? ના, ના, કરે જ છે આમ તો. મારું નામ અશ્વિન ત્રિવેદી. અશ્વિનભાઈ, આપણે ઊભા છે, પહેલા તો કયો વિસ્તાર છે આ? આ જોધપુર વિસ્તાર પ્રેરણાતીર્થ દેરાસર પાસે તો સેટેલાઇટ પ્રજાપુર વિસ્તાર. પ્રોગ્રામમાં તમારું સ્વાગત છે. એક મ્યુનિસિપલ ટેક્સ પેયર તરીકે, એક મતદાર તરીકે પહેલા તો આ વિસ્તારનો વિકાસ કેવો કહી શકાય? આ વિસ્તારનો વિકાસ બહુ સારો છે પ્રમાણમાં. મને બહુ વધારે મોટી તકલીફો નથી, પણ છતાં પણ જે તકલીફો છે હજી પણ સુધારા થઈ શકે એવું મને લાગે છે. એટલે એક તો આજુબાજુ નાના પ્લોટ્સમાં ફ્લેટની પરમિશનો મળી જાય અને પછી ઘણા બધા માળના બિલ્ડિંગો બને ને આજની તારીખે એક કરતાં વધારે 4 વ્હીલર ઘરમાં રાખી અને બહાર રોડ ઉપર પાર્કિંગ કરી દે એટલે અમારી જેવી સોસાયટીની બહાર નીકળવાની પણ તકલીફ થાય છે. રાત્રે તો ખૂબ જ પ્રશ્નો ઊભા થાય છે. આ એક મોટો પ્રશ્ન છે પાર્કિંગનો. બીજો, અમારી સામે કોમ્યુનિટી હોલ થયો છે, ત્યાં કોઈ પણ ઇવેન્ટ હોય તો જે પેલા ઘંટ લઈને બધા બેન્ડ વાજા લઈને જ એવા વગાડવાવાળા આવે ને કલાકો સુધી એટલું નોઇઝ પોલ્યુશન કરે. કોઈ ઘરમાં રહી શકવાનું, કંઈ વાંચવાનું, કંઈ ધ્યાન કરવાનું, કોઈને પૂજા કરવાની શક્ય થતું નથી. અને અમારી સોસાયટીમાં મોટાભાગે સિનિયર સિટીઝન્સ છે, બધા શાંત લોકો છે, બહુ સારો વિસ્તાર છે, લોકો બહુ સારા છે. પણ હવે આવી બધી તકલીફો તો કોર્પોરેશન તો એમાં સાંભળતા નથી. અને એ પ્લોટ, એ જે કોમ્યુનિટી હોલ છે એમના મેનેજર્સને પણ એમની લિમિટેશન છે. એ લોકો રોડ ઉપર કંઈ ના કરી શકે, એ લોકો અંદર જાય પછી બધું થાય. પણ પાર્કિંગ માટે શું એ લોકો કોઈ ચોકીદાર વગેરે મૂકે છે, પગીઓ મૂકે છે કે પાર્કિંગ એમને ત્યાં પ્રોપર થાય, રોડ પર ન થાય, રોડ ઘેરાઈ જાય? ફ્લેટના જે પાર્કિંગ છે એમાં કોઈ જોનારું નથી. ગમે ત્યાં આડેધડ પાર્કિંગ થાય છે. અમારા તો ગેટ ઉપર પાર્કિંગ થઈ જાય છે. અમારે ઇમરજન્સીમાં આપણે વાહન બહાર નીકળવાની તકલીફ થઈ જાય, ઊભી રહી જવું પડે, કોકને રિક્વેસ્ટ કરવી પડે, ખસે તો આપણે બહાર જવાય. આવા પ્રોબ્લેમ તો છે જ. તમારા આ જે પડતર પ્રશ્નો મેં કીધા એ સમજે અને અમારી ભાવનાને સમજે, અમારા પ્રોબ્લેમને જો હૃદયથી સમજશે તો ડેફિનેટલી કરી શકશે. બહુ મગજથી સમજવા જશે તો નહીં સમજાય. હૃદયની ઉપયોગ વધારે જરૂરી છે. क्या नाम है सर जी आपका? मेरा नाम है जयदेवन नायर. हाँ, तो प्रजा पूछे जी प्रोग्राम में सर जी आपका हार्दिक स्वागत है. तो प्रजा पूछे जी प्रोग्राम में ये एरिया कौन सा है? ये जोधपुर. जोधपुर. हाँ. यहाँ का विकास कैसे कह सकते हैं, कैसा है नहीं, विकास तो बहुत अच्छा है, बढ़िया. फिर भी कहाँ त्रुटि नहीं, लगती है आपको? हाँ नहीं, इसमें क्या है कि जो रिपीटेड जो कन्वीनियंस के लिए जो है अपना, उसी में तकलीफ होता है. वो क्या है? हाँ, इसमें क्या है, एक तो अपना बार हमारा जो गटर लाइन है ये बंद हो जाता है. इसमें क्या रोड का मेन जो है ये म्यूनसिपालिटी वाला बराबर करता नहीं है. लेकिन हम इधर से कंप्लेन करेगा तो आके क्या करेगा, ये તમારું ઇન્ટરનલનું છે, અમારું નથી. ઇન્ટરનલમાંથી બહાર જાય તો જ ઇન્ટરનલ બંધ થઈ જશે ને, એ તો નથી કરતા એ લોકો. हाँ नहीं, ये तो हम ऐसा बोलते हैं. हाँ, तो ये लोग ऐसे करता है कि आपका जो कंप्लेंट है वो फाइल हो गया. तो कितनी दफे बार बार कंप्लेन? नहीं, इधर से सब लोग करते हैं. हर कितने सालों से ये आंख मिचौली जाए? नहीं, अभी 2 साल से ज़्यादा है. और दूसरा जो बाहर निकलते हैं इधर क्या है कि रॉन्ग साइड से लोग ये रोड पे आने के लिए क्रॉस करता है. और इधर जो सामने का जो पार्किंग वाला है उधर ये करता है तो राइट नहीं ले सकता है. और ये बाजू ऐसा है कि ये जो अपना दूसरा जो ट्रैफिक वाला है रॉन्ग साइड वाला जो आता है और इधर से निकलना है
तो शाम के टाइम पे 10 मिनट अपने को इधर खड़ा रहना पड़ेगा. हाँ, आई एम ए सीनियर सिटीजन, आई हैव टू वेट देयर अगेन. If I am not careful, then I will be hit by some vehicle. तो इसकी वजह से ट्रैफिक में पुलिस पॉइंट कितना होना जरूरी, कितने सालों से पुलिस पॉइंट देना चाहिए? हाँ, ये अभी तो इसको इट इज़ टू हाई टाइम, ये तो कब का दे दिया होता अभी तक तो उसकी वजह से एक्सीडेंट हाँ का हाँ. और दूसरा ये जो पार्किंग के लिए जो है सामने कम्युनिटी जो है वहाँ पे जो है प्रोग्राम है, नीचे पार्किंग है, लेकिन पीपल आर नॉट गोइंग एंड यूजिंग दैट वन. उसके लिए ये करना पड़ेगा. तो ये रिक्वेस्ट कितनी बार कंप्लेंट बार किया यहाँ के स्थानिक काउंसिलर को? स्थानिक हाँ, मैं खुद नहीं, अभी इधर हमारा सोसाइटी से सब लोग करते ही रहता है. और कितना इंटरेस्ट लेते हैं वो लोग? ये लोग आते हैं, कुत्ते का जो पता है ना, तो इधर उसने फोटो लिया तो क्या उसका कान में इधर जो एक कुछ छेद किया हुआ है, तो बोले कि स्टेरिलाइजेशन हो गया, हम कुछ नहीं कर सकते, उसका फोटो लेके चला गया. लेकिन लोगों को तकलीफ देते हैं, वो उसका क्या? अरे शाम को तो इधर से निकल नहीं सकता है, हमारा बेबी है, उसको बाहर नहीं निकल सकते, वो भोगते ही अंदर चले जाते हैं. वो इंसिडेंट्स बनते रहते हैं. अरे ये तो हर रोज है. हाँ, इंसिडेंट ये तो अभी तो 1 साल से ही है. और दूसरी समस्या के लिए आपके यहाँ के स्थानिक काउंसिलर कौन है? रमाबेन है ना अपना, प्रवीणाबेन. तो ये साल में कितनी दफे आते हैं आपके सुख दुख बांटने के लिए, पूछने के लिए कोई समस्या नहीं, हल अभी हुई है कि नहीं? वैसे उसको कंप्लेन करते तो आती है, ऐसा नहीं है कि दिखाने देख कम, ऐसा नहीं है कि बिकॉज इट इज कंपलसरी ऑन देयर पार्ट टू कम, इसलिए तो आते कितने सालों ये पुरानी समस्या कह सकते हैं? नहीं, अभी इतना साल पुराना नहीं, अभी तो क्या है कि जैसे जैसे बस्ती बढ़ता है तो ये भी बढ़ता है. तो उनकी कामगिरी को ध्यान में लेते हुए इनको 10 में से कितने मार्क्स देंगे? पास करेंगे, फेल करेंगे? नहीं, पास तो करेगा इसमें. और आगामी जो पेंडिंग प्रोजेक्ट का जो काम है उसके लिए क्या कहेंगे हमारे प्रोग्राम के जरिए? हाँ, नहीं, जल्दी से जो भी आपने जो बोला है इस हिसाब से जो ट्रैफिक के लिए जो कंट्रोल करने का है, नो पार्किंग बोर्ड. कितना जरूरी है? पुलिस पॉइंट? हाँ, पुलिस पॉइंट आनंद नगर से इधर तक तो 2 पॉइंट मिनिमम होना चाहिए इसमें. આ પાણીનો તો સમજો કે અમારો બહુ મોટો પ્રશ્ન છે, કારણ કે 200 ઘરની સોસાયટી છે, 1000થી વધારે લોકો આ સોસાયટીમાં રહે છે અને 5 જ કનેક્શન છે. અમારે હાર્ડલી 25% પાણી નર્મદાથી આવે છે, જે આખા ગુજરાતમાં આપણે સાંભળીએ છીએ, આખા ભારતમાં પ્રખ્યાત છે કે નર્મદાના પાણી ઘરે ઘર પહોંચ્યા, કચ્છમાં પહોંચ્યા, આમાં પહોંચ્યા, ત્યાં પહોંચ્યા. અહીંયા અમદાવાદ બેઠામાં સેટેલાઇટમાં 25-30% પોશ એરિયાની અંદર જો આટલું આવે ને 800-900 ફૂટથી પાણી ખેંચવું પડે. આજે મારા ઘરે હું TDS માપું આરોમાં તો 800થી 900 TDSનું પાણી આવે છે. તમે વિચાર કરો પેટના અને શરીરના કિડનીના કેટલા ક્ષારો અંદર ગયા પછી કેટલા પ્રોબ્લેમ થાય. હોસ્પિટલોને જ પૈસા આપવાના પછી. આ પ્રશ્ન કેટલો જલ્દી નિવારવો ન જોઈએ? આ પ્રશ્ન જો નક્કી કરે તો હું તો સમજુ છું કે તાત્કાલિક નિવારી શકાય એવો પ્રશ્ન છે. ઇલેક્શનમાં શું જવાબ હશે આ બાબતે? શું વિરોધ હશે? વાદા વિરોધ? આગામી ઇલેક્શનમાં આ પ્રશ્ન અમે ચોક્કસ અમારા બધા જ ઉમેદવારોને જણાવીશું અને એની પહેલાં જો આ સોલ્વ થઈ જાય તો જે કરનાર હશે એને અમારા તરફથી પણ પૂરેપૂરો ટેકો જાહેર કરું છું. મારું નામ પંકજ ત્રિવેદી. પંકજભાઈ, આપણે ઊભા છે, પહેલાં તો વિસ્તાર કયો? અમે જ્યોતિ કલશ સોસાયટી, જોધપુર નગરપાલિકા, જોધપુર સેટેલાઇટ વિસ્તાર છે. પ્રજા પૂછે છે પ્રોગ્રામમાં એક ટેક્સ પેયર તરીકે, મતદાર તરીકે તમારું સ્વાગત છે. તો આ વિસ્તારની કઈ સમસ્યા અમારા પ્રોગ્રામ પ્રજા પૂછે છે દ્વારા દર્શાવવા માંગો છો? અમારા વિસ્તારમાં ખાસ કરીને અમારી જ્યાં સોસાયટી આવેલી છે 112 ઘરની સોસાયટી છે, છતાંય પાણીનું એક જ કનેક્શન છે અને નર્મદાના પાણી ન હોવાને કારણે બધાને બોરનું પાણી પીવું પડે છે. બોરના પીવાને કારણે બધાના નળ ખરાબ થઈ જાય છે. બહુ જ ક્ષાર એમાં આવતો હોવાથી પાણી પાછા ગમે તેટલા નળ બદલો પાછા ટપકતા થઈ જાય છે. એ પ્રોબ્લેમ છે. કિડનીમાં તો લગભગ સ્ટોનવાળા ઘેર માણસો છે. એટલે હા, ઘણા બધા એવું તો મેં ગણ્યા નથી, પણ 112 ઘરમાં જેની પાસે સાંભળીએ તો ઘણા એવા જોવા મળે છે. તો આ પાણીનો પ્રશ્ન તો નર્મદા તો હમણાં જ આવી, નહીં તો અમારે પેલા બોરનું જ અમે પાણી પીતા હતા. પાણી હતું જ નહીં. કનેક્શન જ્યારે નર્મદાનું આવ્યું ત્યારે જ અંદર અમે સંપ બનાવ્યો ને એમાં
નાખે છે પાણી, પણ એ 1/3 જેટલી જરૂરિયાત કરતાં ત્રીજા ભાગનું તો પાણી જ્યારે આવે છે. પાણીની જરૂરિયાત હોય, સારો માઠો પ્રસંગ હોય ત્યારે તમારા ત્યારે- મંત્રી સંત્રી દ્વારા એ લોકો હા ટેન્કર મોકલે છે હા, મંત્રી તો નથી મોકલતા, પણ અમારી સોસાયટી વ્યવસ્થા કરે છે સ્વખર્ચે? સ્વખર્ચે અમે કરીએ છીએ. કેટલું કલેક્શન ઘર દીઠ કરવું પડે તમારે ટેન્કર મંગાવવું હોય ત્યારે? અમારે અત્યારે જ આમ તો સામાન્ય રીતે દર મહિને 1000 તો ઉઘરાવે છે, પણ જ્યારે આવું કંઈક સમસ્યા ખાસ ઊભી થાય ત્યારે અમે એક્સ્ટ્રા પૈસા ઉઘરાવીએ છીએ. તો આ જવાબદારી કોઈ બાજુ તમે મ્યુનિસિપલ ટેક્સ તો ભરો જ છો? હા, અમે ભરીએ છીએ, બધા નિયમિત ભરીએ છીએ. તો આ જવાબદારી કોની? વોટે અમે ભાજપને જે આપતા આવ્યા છીએ આજ તો આ શું સુધી, જવાબદારી અને આ બધી જે હોય તો ગવર્મેન્ટ મ્યુનિસિપાલિટીની જવાબદારી છે, અને સત્વરે પૂરી કરે એવી અમારી ઈચ્છા છે કે બધા રહીશો ઈચ્છે છે કે હવે ઘણા બધા સમયથી આ પ્રશ્ન ઉકેલાયો નથી, તો હવે ઉકેલાય એવી અમારી અને ઈચ્છા છે. પાણીના તો આપણા એના કોર્પોરેશનના કામ કેટલા થીગડાવાળા હોય છે ને કેટલા હંગામી હોય છે, રોડ બની કે ફૂટપાથ બને કેટલા સમયાંતરે બદલાઈ જતા એ વાત સાચી. એક ચુગડાવાળાને એ માહિતી હમણાં જે આ હોળીને કારણે આમ તો લોકો હવે પેલું કંઈક માટી નાખીને પછી સળગાવતા હોય છે ને એવું કરતા હોય છે, પણ હોળીએથી આટલા બધા લાકડાને બધું બળે તો બધા 5, 10, 15 સોસાયટીઓ ભેગી થઈને એક જગ્યાએ કરતા હોય તો એનાથી આ બધું લાકડાને બધું બળે નહીં, અને પર્યાવરણ બી સારું રહે, અને આપણે હોળીનો આનંદ પણ બધા સાથે લઈ શકીએ. પ્રજા પૂછે છે માં આ હતી વાત પ્રજાની સમસ્યાઓની. ફરી મળીશું આવતા સપ્તાહે. ત્યાં સુધી મને પંકજ સાધુ રજા આપશો. આવજો.